નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આજે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસના વિપક્ષ નેતા તુષાર ચૌધરી છે તે જે સાગબારાના ખોપીનાલ તેમજ હલકપાડી ગામના 12 ગામના ખેડૂતો ધરણા કરી રહ્યા છે ત્યાં તેઓ પહોંચ્યા હતા। આ દરમિયાન તેમણે કહ્યું કે આ ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની લડાઈમાં ખેડૂતો પીસાઈ રહ્યા છે ને માત્ર નાટકો આ નેતાઓ છે તે કરી રહ્યા છે, તેના કારણે આદિવાસી ખેડૂતો પીસાઈ રહ્યા છે। સાથે જ તેમણે શું કહ્યું આગામી દિવસોમાં વિધાનસભામાં આ રજૂઆતને લઈ વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં હાલ જમીન ખેડવા બાબતે વિવાદ સર્જાયો છે। આદિવાસી સમાજ અને વન વિભાગ આમને સામને જોવા મળી રહ્યો છે, જેમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આદિવાસી સમાજ મુદ્દે એક મંચ પર આવ્યા છે ને વન વિભાગ સામે બાયો ચડાવવામાં આવી છે। 12 ગામના જે સાગબારા તાલુકાના ખેડૂતો છે તેમને ખેતી કરવા દેવામાં નથી આવી રહી ને આને લઈને ખેડૂતો ધરણા પર બેઠા છે ને આ પરિસ્થિતિ વચ્ચે આજે આદિવાસી નેતા અનંત પટેલ અને કોંગ્રેસના આદિવાસી વિપક્ષ નેતા વિધાનસભાના તુષાર ચૌધરી છે તે સાગબારાના ખેડૂતોના સમર્થનમાં પહોંચ્યા હતા। આ દરમિયાન જે ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવી રહી છે, જે દાવાનું હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, ત્યાં સુધી ખેતી કરવા દેવામાં આવે તેવી વાત થઈ હતી, પણ એ મુજબ કામગીરી નથી થઈ રહી, તેને લઈને તેમણે સવાલો ઉઠાવવાની શરૂઆત કરી। સાથે જ આગામી દિવસોમાં વિધાનસભામાં તેઓ આદિવાસી સમાજનો મુદ્દો તેઓ ઉઠાવવાના છે તેવી વાત તેમણે કરી। એટલું જ નહીં, આમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની લડાઈમાં, વિસ્તારની લડાઈમાં આ ખેડૂતો પીસાતા હોય ત્યાં સુધીના આરોપો તેમણે કર્યા છે અને પોતાની નારાજગી દર્શાવી છે। શું કહી રહ્યા છે તેવા મામલે તે સાંભળો। સહિત બીજા 11 જેટલા ગામડાના ખેડૂતો વર્ષોથી ઉમરપાડા તાલુકાની જંગલની જમીન ખેડતા હતા। એમની સાથે સાથે ઉમરપાડા તાલુકાના લોકો પણ એ જમીન ખેડતા હતા ને એ લોકોની સીમાઓ પણ નક્કી કરી દેવામાં આવેલી હતી ને લગભગ 2025 સુધી એમને આમાં કોઈ વાંધો આવ્યો નહોતો, પણ 2025 પછી અચાનક જ જંગલ ખાતું જાગ્યું ને હવે જે સાગબારાના જે 12 જેટલા ગામના ખેડૂતો છે એને એ લોકો એમાં પ્રવેશ કરવા દેતા નથી, એમને ખેતી કરતા રોકવામાં આવે છે, જ્યારે ઉમરપાડાના જે ખેડૂતો ખેતી કરે છે એને કોઈ રોકટોક કરવામાં આવતી નથી। એટલે મને એવું લાગે છે કારણ કે આ જે 12 ગામના ખેડૂતો એ જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત એ લોકો દાવાઓ પણ કર્યા છે, એમના દાવાઓ હજી પેન્ડિંગ છે, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને પ્રાઇવેટના વહીવટદારનો એમની પાસે પત્ર પણ છે કે જ્યાં સુધી તમારા હક દાવાઓની અરજીનું નિરાકરણ ના થાય ત્યાં સુધી તમને કોઈ જંગલમાંથી હટાવી નહીં શકશે। પરંતુ રાજકીય દબાણ હેઠળ આમાં 2 જિલ્લાનું રાજકારણ ચાલી રહ્યું છે અને 2 જિલ્લાના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ છે સામસામે, એટલે એ જિલ્લાના આગેવાનોને બીજા જિલ્લાના માનીતા નથી, એટલે એને હેરાન કેવી રીતે કરવા, એને કેવી રીતે રોકવા? આવું માત્ર 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રાજકારણને લીધે આ 12 ગામના લોકો ભોગ બની રહ્યા છે। એટલે અમે એ લોકોને મળવા આવ્યા છે અને આવનારા દિવસોમાં 8, 9, 10 અમારી વિધાનસભાનું પણ 3 દિવસનું સત્ર છે, એમાં પણ આ પ્રશ્ન અમે ઉઠાવીશું અને એ પહેલાં મુખ્યમંત્રી અને વનમંત્રી સુધી પણ કરીશું, કારણ કે આ કોઈ પણ કારણ વગર આ લોકો ખોટી રીતે આ 12 ગામના લોકોને હેરાનગતિ આજે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। ખરેખર વન વિભાગને આવો કોઈ અધિકાર નથી કે કોઈને ખેતી કરતા રોકી શકે, કે એ લોકોના ઊભા પાકમાં એ લોકો ખાડો ખોદી શકે, પણ માત્ર ને માત્ર સાગબારાના લોકોને જ હેરાન કરવામાં આવે છે। તો ઉમરપાડાના લોકો પાસે તો સનદ પણ નથી ને એ લોકોએ દાવો પણ કર્યો નથી, તેમ છતાં એને કોઈ રોકટોક કરવામાં આવતી નથી। એટલે આ કૃત્ય વન વિભાગ દ્વારા જે કરવામાં આવ્યું છે માત્ર ને માત્ર રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે। ખાસ કરીને આપ કહી રહ્યા છો કે રાજકારણ થઈ રહ્યું છે, તો અહીંયા તો સંસદ મનસુખ વસાવા એક દિવસના ધરણા પર બેઠા હતા, દર્શનાબેન ધારાસભ્ય બેઠા, ભાજપની અમે ભાજપના સાંસદ ધારાસભ્ય બેઠા હતા, તો કયા એવા નેતાઓ છે જે સામસામે આવ્યા છે? પ્રશ્ન આ 2 જિલ્લાનો છે, જે સંઘર્ષ કરી રહ્યા છે નર્મદા જિલ્લાના 12 જેટલા ગામોના આદિવાસીઓ કરી રહ્યા છે, પણ જે સંઘર્ષ એમનો છે એ ઉમરપાડાની જમીન માટે, વન વિભાગની જમીન ઉમરપાડામાં આવેલી છે, એટલે ઉમરપાડાના લોકોને સાચવવા માટે ત્યાંના ધારાસભ્ય આ લોકોને હાંકી કાઢવા તત્પર છે, ત્યારે અહીંના જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય કે સાંસદ હોય એ એવું માને છે કે ના, ભલે ઉમરપાડામાં તો ઉમરપાડામાં, પણ અમારા જિલ્લાના છે ને તો અમારે એમને અધિકાર ઉમરપાડામાં પણ અપાવો છે। એટલે લડાઈ ખરેખર આ લડાઈ નથી, આ નાટક છે।
સરકાર એ લોકોની છે. બંને જિલ્લાના આગેવાનો એક સાથે જઈને વન વિભાગ મુખ્યમંત્રીને મળે, અડધો કલાકમાં નિર્ણય આવી જશે. આમાં કોઈને કઈ ધરણા કરવાની કોઈને જરૂર જ નથી. જો એ લોકો પાસે ઈચ્છા શક્તિ હોય તો આ કામ અડધો કલાકનું છે. માત્ર ગાંધીનગર જઈને વન મંત્રીશ્રીને બોલાવે, મુખ્યમંત્રીની હાજરીમાં ચર્ચા થઈને અધિકારીને સૂચના આપવાની છે કે આ વસ્તુ કરી દો, થઈ જાય. સાંસદ કહી રહ્યા છે કે મુખ્યમંત્રીને મળ્યા હતા અને ત્યાર પહેલા પણ આ લોકો પણ વન મંત્રીને લોકોને મળવા ગયા હતા. હું એટલું માનું છું કે મુખ્યમંત્રી સુધી સાંસદની રજૂઆત પહોંચી હોય તો આ લોકો જે ધરણા પર બેઠા છે લગભગ 10 કરતાં વધારે દિવસ થઈ ગયા છે. હજી સુધી એ લોકોને કોઈ મામલતદાર મળવા નથી આવ્યો, કોઈ ડેપ્યુટી કલેક્ટર મળવા નથી આવ્યો, કોઈ કલેક્ટર મળવા નથી આવ્યો કે કોઈ વન વિભાગનો અધિકારી મળવા નથી આવ્યો. તો જો મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ હોય તો તાત્કાલિક પગલાં તો લેવા જોઈએ ને. આ લોકોનું કોઈ સાંભળવા તો કોઈ આવવું જોઈએ ને. એ સાંભળવા સુદ્ધા કોઈ આવ્યું નથી. એનો મતલબ સાફ છે કે જે રજૂઆત થઈ છે એનું કોઈ વજન પડ્યું નથી. તો હવે કોંગ્રેસ કઈ રીતે એ લોકોનો અવાજ ઉઠાવશે? અમે મુખ્યમંત્રી શ્રી સુધી પણ અમે લખીશું, એમને પણ વાત કરીશું, વન વિભાગને મંત્રીશ્રીને પણ વાત કરીશું અને 8, 9, 10 અમારું વિધાનસભાનું 3 દિવસનું સત્ર છે એમાં પણ અમે આ પ્રશ્ન ઉજાગર કરીશું. પણ અમારો પ્રયત્ન એ હશે કે આ લોકો વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા તો માત્ર 2 મહિનામાં એવું તો શું થઈ ગયું કે એ લોકોને રોકવામાં આવે છે. બીજી વસ્તુ કે જે દુષ્કર્મનો જે સહારો લેવામાં આવે છે, દુષ્કર્મ એ એક કાનૂની અપરાધ છે અને કાનૂની અપરાધમાં જે અપરાધીઓ એને સજા મળી ચૂકી છે. તો એક જણે અપરાધ કર્યો એની સજા તમે આખા ગામને ના આપી શકો, એક જણે અપરાધ કર્યો હોય એની સજા તમે 12 ગામને પણ ના આપી શકો. એટલે એને આ જંગલ જમીનના દાવાને કોઈ લેવા દેવા નથી. એટલે આ માત્ર વન વિભાગ બહાનું એક કાઢી રહ્યું છે કે આ લોકો આના કારણે ના પાડે છે. એ પાડવાનું ઉમરપાડાના ખેડૂતોને બી અધિકાર નથી, કે વન વિભાગને બી અધિકાર નથી. આ બહુ સ્પષ્ટ છે કે એ લોકો એ વન વિભાગનું જે અધિનિયમ છે એમાં જે એ લોકો એ નિયમ પ્રમાણે જોગવાઈમાં એ લોકો દાવો કરવા માટે એ લોકો લાયકાત ધરાવે છે અને એ લોકોએ દાવો કર્યો જ છે. તો હવે દાવાનું નિરાકરણ સરકારે તાત્કાલિક કરવું જોઈએ અને એ લોકો જો ખોટા હોય તેના દાવા ના મંજૂર કરવા જોઈએ અને જે સાચા હોય એને જંગલની જમીન મળવી જોઈએ. અમારી માગણી એટલી જ છે. દર્શક મિત્ર, આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના વિપક્ષ નેતા તુષાર ચૌધરી. તેઓ આજે આદિવાસી ખેડૂતોને લઈને તેમણે જે વાત કરી છે ને આમાં આ નેતાઓ ભાજપના ધારે તો માત્ર અડધો કલાકમાં તેનું નિરાકરણ લાવી શકે. મુખ્યમંત્રી સમક્ષ જઈને વનમંત્રીને રજૂઆત કરીને આખું સમાધાન લાવી શકાય છે. પરંતુ અહીંયા નાટકો ચાલતા હોય ને માત્ર ધરણા પ્રદર્શન થકી વિરોધ થતો હોય તેના કારણે આમાં સામાન્ય ખેડૂતો છે તે રજડી રહ્યા છે. તેને લઈને તેમણે ભાજપના નેતાઓ સામે આંગળીઓ ચીંધી છે. તેના કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્ર, આવજો આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે.